જય ગુજરાતી મિત્રો, આજ છે અમારા 75 બર્થડે ચેલેન્જનો 74મો દિવસ, જેમાં સૌપ્રથમ સવારના વર્કઆઉટ માટે કેળાની ડાયટ લીધી, પછી શૂઝ પહેરી ગાય માતાને રોટલી ખવડાવી, ત્યારબાદ મહાદેવના દર્શન કરી દરિયા તરફ જવા લાગ્યો. ત્યાં જઈ સૌપ્રથમ 2 કિલોમીટર રનિંગ કર્યું, પછી 2 સ્પ્રિન્ટ લગાવી, ત્યારબાદ સ્ટેપ વધારવાની સાથે પુશઅપ લગાવ્યા, પછી 40 સપાટા માર્યા, ત્યારબાદ પથ્થર ફેરવી વર્કઆઉટ કર્યું, પછી ઉપર આવી લેગના વર્કઆઉટમાં 40 ઉઠક બેઠક કરી, ત્યારબાદ 2 ઈંટો વડે વર્કઆઉટ કર્યું, પછી લાકડા વડે સ્કોટ લગાવ્યા, ત્યારબાદ હેવી વેઇટના પથ્થર વડે વર્કઆઉટ કર્યું, પછી લેગનું પંપ કંઈક આવું આવ્યું, ત્યારબાદ પાણી પીને વર્કઆઉટ પૂર્ણ કર્યું, પછી કબૂતરા માટે ચણ નાખી, ત્યારબાદ ઘરે આવી સ્નાન કરી દુકાને ગયો, ત્યાં જઈ તરબૂચની ડાયટ લીધી, પછી થોડું દુકાને કામ કરી ઘરે આવ્યો, ત્યારબાદ સાંજના વર્કઆઉટ માટે કેળાની ડાયટ લીધી, પછી શૂઝ પહેરી પાણીની બોટલ લઈ દરિયા તરફ જવા લાગ્યો. ત્યાં જઈ સૌપ્રથમ 100 મીટર રનિંગ કર્યું, પછી 2 સ્પ્રિન્ટ લગાવી, ત્યારબાદ સ્ટેપ વધારવાની અને રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટેની એક્સરસાઇઝ કરી, પછી 20 તાળી પાડી પુશઅપ લગાવ્યા, ત્યારબાદ 30 સીટઅપ લગાવ્યા, પછી 6 પેકની એક્સરસાઇઝ કરી, ત્યારબાદ 6 પેકની સૌથી વધુ હાર્ડ એક્સરસાઇઝ કરી, પછી કચરો એકત્રિત કર્યો જે સ્વચ્છતા માટે ઉપયોગી છે. ત્યારબાદ ઘરે આવ્યા, આ સાંજે ભગવદ ગીતાનું અધ્યયન કર્યું. આવી રીતે મારા 74મા દિવસની ચેલેન્જ પૂર્ણ કરી. બોલો જય શ્રી રામ.